હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજ વાગી ગયા છે 10. આજે થોડું ગુજરાતીમાં હલાવી લેજો, કેમ કે આજે હું થોડું ગુજરાતીમાં બોલીશ. તો મારું ગુજરાતી કેવું છે તમે કમેન્ટ કરજો મને. અને જોઈ શકો છો, દેખો તાસી થોડુંક હિન્દી અને થોડું ગુજરાતી મિક્સમાં કરીશ આજે. હા બેટા, દેખો તાસી ક્રિસ પૈસા કેમાં રાખે છે, જુઓ તમે. પૈસા ફ્રીજમાં રાખે છે. એ કંઈ ખબર પડે જ તાસી તને? ફ્રીજમાં ન રખાય. જો અમારી પૂજા થઈ ગઈ છે અને મમ્મી હવે પૂજા કરે છે. તો ચાલો હવે હું તૈયાર થવામાં જઈશ, કેમ કે 10 વાગી ગયા છે એટલે મારે જવાનું છે બાર સિટીમાં. સિટીમાં તો ઘરથી થોડેક જ દૂર જવાનું છે મારે. અને ક્યાં જવાનું છે, કેમ કે હું આજે ખોડિયાલના મંદિરે જઈશ, વસ્તુ કરવા જઈશ. એ તમને પછી બતાવીશ, કઈશ ત્યાં જઈને. એ માટે હું જાઉં છું અને હું કોમલ સાથે જાઉં છું, કેમ કે મમ્મી ને કોમલ ને એ લોકો આવશે મારી સાથે આજે, એટલે હું એ લોકો ભેગું જાઉં છું. તો ચાલો હું રેડી થઈ જાઉં, પછી તમને મળું. ચાલો ફ્રેન્ડ્સ, અમે તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ હવે મમ્મી ઘરે, કેમ કે અમારે જવા છે. તમને કીધું ને કે અમે જાશું એટલા માટે. તો જો તાસી પણ પાછળ તૈયાર થઈ ગઈ છે અમારી, અને હું પણ તૈયાર થઈ ગઈ છે. એટલે હમણાં પપ્પા આવે તો મને પૂછી જઈશ, પછી હું ને તાસી જાશું ત્યાંથી મમ્મી સાથે. અને કોમલ પણ ત્યાં આવી ગઈ છે મમ્મીના ઘરે, તો અમે હમણાં જાશું. તો ચાલો તમને પછી ત્યાં જઈને બતાવીશ મંદિરને બધું. ઓસ્કર, હાલને આવું જ. તાસી જો બારોબાર મને કહે છે કે હાલો આપણે જાય. રિક્ષામાં નથી જવાનું દીકું, દાદુ મૂકી જાય છે. દાદુ મૂકી જાય છે આપણે. ચાલો અમે આવી ગયા છે અહીંયા ખોડિયાલમાના મંદિરે, અને તમને બતાવીશ ખોડિયાલમાનું મંદિર કેવું છે. અહીંયા ખાડીવાળી ખોડિયાલ છે ને, ત્યાં અમે આવ્યા છે. તો ચાલો તમને બતાવી દઉં. તાસી જો હા ઉભો ને કટો. તો અહીં કોમલ છે. કોમલ હાય. જો મમ્મી અહીંયા હજી દર્શન કરે છે એટલા માટે. તો અમે અહીંયા આવી ગયા છે ખોડિયાલમાના મંદિરે, દર્શન કરી લીધા છે. અને તાસી છે, મમ્મી કોમલ છે, અમે આટલા બધી આવ્યા છે. અને આજે એ માટે અમે આવ્યા છે કે અહીંયા કોમલના છોકરાને જે અહીં પગે લગાડવાનો હતો ને ખોડિયાલમાના મંદિરે, એટલે અમે આજે મંદિરે આવ્યા હતા સવારે. તો ચાલો અમે દર્શન પણ કરી લીધા છે. જો આયન્સ છું. આયન્સ બાપાનું મંદિર છે. જો આમાં ગણપતિ બાપાનું મંદિર છે. અહીંયા ખોડિયાલના મંદિરમાં જ અંદર છે શીતલાઈમાનું મંદિર છે. જો અહીંયા શીતલાઈમાનું પણ મંદિર છે, તમે જુઓ. જો આ સિદ્ધેશ્વર મહાદેવ છે. સિદ્ધેશ્વર મહાદેવ છે. સિદ્ધેશ્વર જો અહીંયા હનુમાનનું પણ એ મંદિર છે. જો ગાત્રાળમાનું મંદિર છે. તાસી જો
અમને કહે છે. છોકરીને પસંદ થયા એ છોકરીને સપને આવી સવારના માર કાદમો આવી અહીંયા આવી ઢૂંઢતી નહીં માથે થઈ એના ફરાઈ એના બધા મોટા કાયદા એના માતાજી પ્રગટ અહીંયા પહેલાં બેઠલો હતો તો બનાવ્યો હતો એમાં હાથ ફરાવી આવ્યા હવે માતાજી જેમ પડતા દેતી જેમ માતાજીનું આગળ વધતું ગયું તો માતાજી નીચે જ બેઠા એ ઉપર આવતા નથી માથે મૂર્તિ બેહાડી માતાજી ખરા નીચે હતી મેન થોડો નીચે છે ખાડામાં પણ મૂર્તિ બેહાડી આ લીધું મારા અહીંયા ઓછામાં ઓછા 4 થી 5 પૂજારી બદલી ગયા હું 5મો નંબર છે મારો હું 2 વર્ષથી આવીનું હેન્ડલિંગ કરું છું મંદિરનું આ કારણે 2 વર્ષમાં બહુ પ્રગતિ કરી દીધી સારા સારું થઈ ગયું 2 વર્ષની સીમારવીને અમારી ખોડિયાર જયંતિ મારી પહેલી થઈ 20,000 માણસે પ્રસાદી લીધી 12 કલાક ભંડારો માતાજીનો રહ્યો માની દયાથી ભંડારામાં અન્ન ઉપવા માના પહોંચ્યા આમાં ખોડિયાર ખાડીવાળી આ ખાડીમાં છે આ બે ધરાની વચમાં બેથી ફરતું પાણી જ છે બધે ઠેકાણે માતાજી ખોડિયાર પ્રગટ થાય છે પણ ધરો એક હોય આ તો પાણીની વચ્ચોવચ્ચ છે ફરતું પાણી છે એટલે પાણી છે ચોમાસામાં જો અહીંયા 6 દી 7 દી 8 દી પાણી ભરેલું માતાજીને નાહવું એટલે અંદર ન આવી શકે માણસોમાં આવું કોઈ તો રહીને આરતી સંભળાય કે આરતી થાય અહીં પાણી ભરી આરતી કરતા ના ભાઈ તો માતાજી આઈટી ઘેડી માટેથી હાથ જોડો મને આનો માથો ઉપર પાણી છે એટલે આ જાણે કાયદા તરીકે નકાર જાણો માની દઈએ આરતી એના બચ્ચા કોઈ પણ આવે છે ખાલી માતાજી માતાજી પૂરી કરે એ આટલો એ મેં જોઈ લીધું માતાજીની દયાથી એ પણ ખાલી હાથ ચાલો અમે અહીંયા બેસી ગયા છે થોડીક વાર બેસીએ પછી જાશું અમે અહીંયાથી તાશી અને આયાંશ બે રમે છે એટલે થોડીક વાર બેસી ગયા છે આપણે હવે જાશું મમ્મી ઘરે પછી ચાલો પછી મળીએ આપણે. બેસી ગયા છે કુર્તી જોવા માટે બેન બેઠા છે જો અહીંયા સાડી ને બધું છે કુર્તી છે અહીંયા બધું તો હવે તો માલ આવી ગયો છે પાછો અમે આવ્યા હતા ત્યારે થોડોક ઓછો હતો ને થોડાક
બેઠો કે વાલે હે આ પાર્ટી હોય ને ભાઈ તો તાર જો કાસી જો અને રાણીબેનની બાજુમાં બેસવું તો એટલે બધી વસ્તુ આવી ગઈ છે જો તમે કેટલો બધી માલ પડ્યો છે ઓછા નહીં બધું આવી ગયું છે ચાલો એટલો બધી માલ આવી ગયો છે તો તમે પણ અહીંયા વિઝિટ કરજો અમે અહીંયા રાણીબેનની શોપિંગ કરવા આવ્યા છે તો અમે લઈ લીધું છે તો હવે જાય છે ઘરે તો તમે આજ બહુ માલ આવી ગયો છે જો આ રાણીબેનની દુકાનનું એડ્રેસ છે ચાલો હવે અમે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને મેં નાસ્તો બનાવ્યો પૌવા બનાવ્યા પછી પૌવા બનાવીને અમે નાસ્તો કરવા બેઠા જો અને નિહાલ પણ ઓફિસથી આવી ગયો છે એટલે અમે બેસી ગયા નાસ્તો કરવા બી ને મમ્મી આજે થોડુંક કામ માટે મમ્મી ને પપ્પા બહાર ગયા છે સિટીમાં થોડુંક કામ હતું તો એ માટે ગયા છે એટલે અત્યારે તો અમે જ નાસ્તો કર્યો છે મમ્મી અને પપ્પાએ સવાર નાસ્તો કરી લીધો હતો અને પછી અમે થોડુંક બીજું બધું કામ કરવાનું હતું એ પણ મેં કર્યું અને મંદિરે અમે ગયા હતા તો મંદિર તો બહુ મસ્ત મંદિર છે તો અમને સારું લાગ્યું અને અહીંયાના અમે મારા જ્યારે પણ વાત કરી તો એ મહારાજે થોડુંક અમને કીધું મંદિર વિશે તો એ પણ હું તમને વિડીયો બતાવીશ શેર કરીશ તમારી સાથે અને ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ ને પછી મળશું તમને થોડીક વાર પછી હવે તો થોડીક વાર સૂવાની ઈચ્છા છે કે થોડીક વાર સૂઈ જાય એવું પડે અને કેમ કે અત્યારે વાગવામાં છે 2 વાગી ગયા છે તો અમે વિચારીએ છીએ કે અમે થોડીક વાર સૂઈ જાય અને પછી તાસીના જે જમવાનું બાકી છે તો જમવાનું જમવું હશે તો એ જમી લેશે બાકી એને સુવડાવી દઈશ તો સાંજે ઉઠીને એને જમાવીશ તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ ને પછી થોડીક વાર સૂઈ જશું પછી સાંજને મળશું આપણે ચાલો ગુડ ઇવનિંગ તો હું ઘરે આવી ગયો છું અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું તો અત્યારે વાગ્યા છે 7:15 તો આજે ટ્વિંકલે સવારથી બ્લોગનું ગુજરાતીમાં સ્ટાર્ટિંગ કર્યું છે તો આજે આખો બ્લોગ અમે ગુજરાતીમાં જ ઉતાર્યો છે તો તમને કેવો લાગે છે તમે જણાવજો કમેન્ટ પણ કરજો તો હું અત્યારે ઘરે આવ્યો તો મને આજે તાસી રેડ કલરની ચણિયાચોલીમાં મને જોવા મળી તો એ હમણાં કાનાજીની યશોદા મૈયાનો રોલ કરતી હતી જેમ કાનાજીની પાછળ તે દોડતી હોય કાનાજીને પકડવા માટે તો આજે હમણાં મને બતાવતી હતી કે પપ્પા જો કાનાજીની પાછળ એની મમ્મી આવી રીતના એને પકડવા માટે દોડતી હોય તો હમણાં એવી રીતના એક્ટિંગ કરતી હતી તો સારું હતું મને સરસ લાગ્યું તો અમે જે કંઈ કરે છે તો એને અમે કંઈ ના નથી પાડતા તો એની રીતના બધું એન્જોય કરે છે તો આજે તો હવે ટ્વિંકલ ફ્રી નથી તો આજે ટ્વિંકલને બહુ લેટ થઈ ગયું છે અને રસોઈમાં પણ બહુ લેટ થઈ ગયું છે આજે તો આજે ટ્વિંકલ બહુ બિઝી છે તો ટ્વિંકલ તમને કાલના નવા વ્લોગમાં તમને જોવા મળશે તો આજે તો એમની રસોઈ હજી કન્ટિન્યુ છે તો એને અત્યારે આજે બહુ બિઝી છે તો એની પાસે એટલો ટાઈમ નથી કે અત્યારે રસોઈ છોડીને આ વ્લોગ કરી શકે તો એની જગ્યાએ હું કરું છું વ્લોગ તો આજે વ્લોગનો એન્ડ પણ હું જ કરીશ કેમ કે અભી અત્યારે બસ હું જસ્ટ હવે એડિટિંગ કરવા બેસીશ તો આજે તમારા માટે જમવાનું તો હું તમને નહીં શેર કરી શકું કેમ કે આજે હજી તો ટ્વિંકલે સ્ટાર્ટિંગ કર્યું છે રસોઈનું આજે હું રાણીને પાછી મળવા તો નહોતા ગયા અમે એની દુકાનની વિઝિટ કરવા આજે ગયા હતા અમે કેમ કે કોમલ આવી હતી ને આજે તો એને પણ કુર્તી જોવી હતી એને વિડીયોમાં જોઈતી તો એને કુર્તી સારી લાગી તો એને પણ એ લેવી હતી એટલા માટે આજે અમે રાણીબેનની દુકાને ગયા હતા આપણે અમે તો રાણીબેન મળ્યા હતા તમને હા મળ્યા હતા એ હતા આજે અને અમે અહીંયાથી શોપિંગ પણ કરી લીધી અચ્છા એમને કરી શોપિંગ અમે પાછા હવે જાશું થોડા દિવસ પછી હા હવે આપણે તો હવે અમારે તો નજીક છે પણ એ તો આજે ઘરે આવી હતી
એટલે એને કીધું કે હાલ આપણે એક વખત વિઝિટ કરી આવીએ એટલે અમે હા હવે આપણે તો રાણીબેનને હવે મળતા રહેશું. કંઈક લેવું હશે તો જાશું એની પાસે. હા અમારું તો ઘર નજીક જ છે થોડે. આપણે તો જતા રહેશું હવે. તો ચાલો મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. તો મળીએ નવા વ્લોગ સાથે આવતીકાલે. તો આજે ટ્વિંકલ બહુ બિઝી છે તો ટ્વિંકલ તમારી સાથે જોઈન નહીં કરી શકે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમારો ગુજરાતીમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આજના દિવસ માટે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.